પોરબંદરની સરકારી હોસ્પિટલમાં આવેલ વોર્ડમાં હાલ નર્સિંગના વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ માટે આવે છે, પરંતુ આ વિદ્યાર્થીઓ વોર્ડમાં નર્સિંગ સ્ટાફ વગર જ દર્દીઓની સારવાર કરતા હોવાથી સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વિવિધ વિભાગો આવેલા છે। આ વિભાગોમાં અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ હોસ્પિટલમાં વોર્ડમાં રહેલ નર્સિંગ સ્ટાફ અહીં પ્રેક્ટિસ માટે આવતા નર્સિંગના વિદ્યાર્થીઓ પાસે સારવાર કરાવતા હોવાની ફરિયાદ ઉઠી છે। હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડ હાલ મોટા ભાગે નર્સિંગના વિદ્યાર્થીઓ જ સારવાર કરતા જોવા મળે છે, તેમજ નર્સિંગ સ્ટાફ નર્સિંગ સ્ટેશનમાં જ બેઠો રહેતો હોવાના આક્ષેપ કરી સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરવામાં આવી છે। સરકારે ભાવસીજી હોસ્પિટલની અંદરમાં જે અમુક જગ્યાએ જે સ્ટાફ છે એ બેઠા હોય અને સ્ટુડન્ટ છે એ પંચર પાડી અને અમુક પાઇપ ચડાવવા માટે 4-4 5-5 ચડાવતા હોય। ભલે સ્ટુડન્ટ શીખે એના સામે આપણે વાંધો નથી, પણ જો એના હારે નર્સિંગ સ્ટાફ ભેરો રહેતો હોય ને તો અમને ખબર પડે કે ક્યાં વેન હોય શું છે। એટલે આવી અમને 2-3 દિવસ પહેલાં જ મને ફરિયાદ મળી હતી, પછી કાલે જ મળી હતી। આજે હું આવ્યો તો એક ઓપરેટર બેઠા હતા અને ત્યાં બિચારા સ્ટુડન્ટ લખતા હતા। એટલે સ્ટુડન્ટને લખવાનું કંઈ શીખવાનું ન હોય, એ તો ભણવા ગયા હોય એને લખવાનું તો શીખ્યા હોય, એને સ્ટુડન્ટને તો કંઈ સારી જગ્યા ઉપર મૂકવા જોઈએ કે જ્યાં પોતે શીખી શકે અને કંઈક બની શકે। એટલે જે અવારનવાર આ ફરિયાદ ઉઠે છે એને અનુસંધાને જેની અંદરમાં જે કામ આવતું હોય એ કામ કરવું જોઈએ। બાકી જો સ્ટુડન્ટ ઉપર આખું નાખી દે, ક્યારેક પણ સ્ટુડન્ટને ક્યાંક વધારે કોઈકને અસર થઈ જાય, કોઈને વેનમાં કંઈક તકલીફ થઈ જાય ત્યારે બહુ ઓલું થઈ જાય। એટલે મારું કહેવાનું છે કે જેની અંદરમાં કામ આવતું હોય એની કામ કરવું જોઈએ। અવારનવાર અમે આ તો રજૂઆતો કરીએ છીએ, પણ એનું એકને એક લાઈન ચાલુ છે। એટલે મારું કહેવાનું છે જે તંત્રનું વહેલેરું સફાળું ઉઠે અને પગલાં લે એવી અમારી નરમરજ છે। હોસ્પિટલમાં વિવિધ વોર્ડમાં પ્રેક્ટિસ કરવા આવતા નર્સિંગના વિદ્યાર્થીઓ વોર્ડમાં જ ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફની હાજરીમાં દર્દીઓની સારવાર કરવાની હોય છે, પરંતુ વોર્ડમાં નર્સિંગ સ્ટાફ બેઠા હોય છે અને વિદ્યાર્થીઓ સારવાર કરતા હોવાનું નજરે ચડે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।